ખીચું બનાવવા માટે આપણે થોડા લીલા મરચાં અને 2 કપ ચોખાનો લોટ લઈશું. હવે ગેસ ઉપર એક તપેલી મૂકશું. એમાં 3 ગ્લાસ પાણી નાખશું. હવે આમાં લીલા મરચાં, 1 ચમચી જીરું અને અજમો નાખશું, અડધી ચમચી. એક ચમચી મીઠું નાખશું. હવે પાણી ઉકળે ત્યાં સુધી એને ઢાંકશું 5 થી 6 મિનિટ માટે. પાણી ઉકળી ગયું છે. હવે એમાં 1 ચમચી બેકિંગ સોડા નાખશું. એમાં ધીમે ધીમે ચોખાનો લોટ નાખશું. ગઠ્ઠા ના રહે એ બાબતનું ધ્યાન રાખવાનું છે. એને બરોબર આપણે હલાવશું જેથી ગઠ્ઠા ના રહે. હવે એને થોડી 2 મિનિટ માટે પાછું બાફશું. 2 મિનિટ પછી તૈયાર છે. હવે આપણે એને એક સ્ટીમ કુકરમાં બાફીશું 5 થી 6 મિનિટ માટે. 5 થી 6 મિનિટ પછી ખીચું ખાવા માટે તૈયાર છે. હવે એના ઉપર આપણે 1 ચમચી તેલ અને 1 ચમચી લાલ મરચું નાખીને સર્વ કરશું. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ.